પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 28 આજ્ઞાંકિતપણાના આશીર્વાદ। જો યહોવા તમારા ઈશ્વરનો અવાજ કાળજીથી સાંભળીને જે આજ્ઞાઓ હું આજે તને ફરમાવું છું તે સર્વ પાળીને તેને અમલમાં મૂકો તો યહોવા તમારા ઈશ્વર તમને પૃથ્વીની બીજી જાતિઓ ઉપર શ્રેષ્ઠ દેશજાતિ તરીકે સ્થાપિત કરશે। જો તમે યહોવા તમારા ઈશ્વરનો અવાજ સાંભળશો તો આ બધા આશીર્વાદ તમારા ઉપર આવશે અને તમને મળશે। તમે નગરમાં આશીર્વાદિત થશો, ખેતરમાં તમે આશીર્વાદિત થશો, તમારા સંતાન, તમારી ભૂમિનું ફળ, તમારા પશુનું ફળ, તમારા ઘેટા બકરા તથા અન્ય જાનવરોના બચ્ચા આશીર્વાદિત થશે। તમારી ફળની ટોપલી તથા તમારા ગુંદવાના વાસણ આશીર્વાદિત થશે। તમે અંદર આવતા અને બહાર જતા આશીર્વાદિત થશો। યહોવા તમારા ઉપર હુમલો કરવા આવનાર શત્રુઓને પરાજિત કરશે। તમારી સામે તેઓ એક માર્ગથી આવશે તો પણ તમારી સામેથી 7 માર્ગે નાસી જશે। યહોવા તમારા ભંડારોમાં અને જેમાં તમે હાથ નાખો છો તે સર્વમાં અને જે દેશ યહોવા તમારા ઈશ્વર તમને આપે છે તેમાં તમને આશીર્વાદ આપશે। જો તમે યહોવા તમારા ઈશ્વરની આજ્ઞાઓ પાળીને તેમના માર્ગોમાં ચાલશો તો જેમ યહોવાએ તમારી આગળ સમ ખાધા છે તેમ તે તમને પોતાની પવિત્ર પ્રજા તરીકે સ્થાપશે। પૃથ્વીના સર્વલોક જોશે કે યહોવાના નામ પરથી તમારું નામ પડેલું છે અને તેઓ તમારાથી